हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। चलो आज આપણે જોઈશું એથિકલ કોર્પોરેશન. બરાબર, કાલે આપણે જોયું પ્રોફેશનલ એથિક્સ અને પર્સનલ એથિક્સ. બરાબર છે, એના વિશે આપણે જોયું. હવે આજે આપણે લેવાના છે એથિકલ કોર્પોરેશન. બરાબર છે. હવે કોર્પોરેશન એટલે શું? એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે. બરાબર છે, મેનેજમેન્ટમાં એક સબ્જેક્ટ આવે છે. બરાબર, એનો આખો એક ટોપિક છે લાઈક બિઝનેસને લગતો. એની અંદર છે સોશિયલ કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી. તો કોર્પોરેશન હેવ અ મોરલ એન્ડ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. કોઈ પણ કોર્પોરેશન હોય, બરાબર, કોઈ પણ કંપની ફેક્ટરી હોય, બરાબર છે, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, તો એને કેવું છે કે એક સોશિયલ ટોવર્ડ્સ સોશિયલ જેટલી બી થિંગ્સ છે એના માટે કેટલીક રિસ્પોન્સિબિલિટી હોય છે. બરાબર છે, લાઈક આ છે ને વન ટાઈપ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ તમે કહી શકો છો એને. બરાબર છે. તો જ્યારે એમણે બિઝનેસ ચલાવવાનો હોય છે ત્યારે જે આ વસ્તુ છે, બરાબર, સોશિયલ રિસ્પોન્સિબિલિટી ટુવર્ડ્સ ધ સોસાયટી, ઓકે, એક વન ટાઈપ ઓફ રિક્વાયરમેન્ટ છે. બરાબર છે, કેમ કે એ લોકો એક સોસાયટીમાં રહે છે, એક સોસાયટીમાં રહીને પોતાનો બિઝનેસ ચલાવે છે, સોસાયટીમાં એ લોકોનું પ્રોડક્ટનું સેલિંગ કરે છે અને સોસાયટીમાંથી જ એ લોકોને પ્રોફિટ મળે છે. તો એ લોકોની પણ કેટલીક રિસ્પોન્સિબિલિટી છે કે સોસાયટી છે કે એન્વાયરમેન્ટ છે એના વેલફેર માટે એ લોકો કામ કરે. બરાબર. હવે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી શું છે એ તમને બધાને બહુ સારી રીતે ખબર છે. બરાબર, તમે ઓલરેડી જે મેનેજમેન્ટનો સબ્જેક્ટ હતો એમાં ભણી ગયા છો. અને એનું જરાક ટૂંકમાં કહી દઉં તો સોશિયલ કોર્પોરેટ રિસ્પોન્સિબિલિટી, CSR, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની અંદર શું છે કે તમે જે જગ્યા પર તમારી ફેક્ટરી છે, પ્રોજેક્ટ છે, કંપની છે, બરાબર છે, નાની હોય મોટી હોય, તો ત્યારે એની આજુબાજુના જે એરિયા છે, બરાબર છે, એને ડેવલપમેન્ટ કરવા માટે કે એના વેલફેર માટે તમે જે કામ કરો છો એને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કહેવામાં આવે છે. બરાબર. માની લો કે મેં તમને એક્ઝામ્પલ બી આપેલું કે હજીરા વિસ્તારની અંદર જે પણ કંપની સ્થપાયેલી છે, બરાબર, તો એ લોકોએ આજુબાજુના જેટલા બી ગામ છે બધાને દત્તક લીધેલા છે. બરાબર છે. તો એની અંદર એ જે ગામ છે એના વેલફેર માટે એ લોકો કામ કરે છે. તો એ લોકોને રસ્તા બનાવી આપવા, એજ્યુકેશનને રિલેટેડ, ટેકનિકલ એજ્યુકેશનને રિલેટેડ, પછી મેડિકલ રિલેટેડ, પાણીની પરબ બંધાવી આપી, તળાવ બંધાવી આપવા, પછી પેલા બેસવાના બાકડા આવે એવી બધી જે બેઝિક સુવિધાઓ છે, બરાબર છે, લેબોરેટરીઝની, ટોયલેટરીઝની, બરાબર છે, એ બધી વસ્તુ જે છે એ લોકોને પ્રોવાઈડ કરે છે. સાથે સાથે એ જે ગામમાં રહે છે, બરાબર, એ લોકોને ત્યાં કામ પણ આપે છે. તો એ બધી વસ્તુઓ આવે છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીની અંદર. બરાબર. તો આ જેટલા બી કોર્પોરેશન્સ છે એ ડિપેન્ડ on the society for number of facilities, either resources to run a business or a trained human workforce. તો જેટલા બી કોર્પોરેશન છે એ કોના પર ડિપેન્ડ કરે છે કે સોસાયટીની અંદરથી જે લોકોને રિસોર્સિસ મળે છે કે ફેસિલિટીઝ મળે છે, હવા, પાણી, બરાબર છે, પછી જે વીજળી મળે છે, ઇલેક્ટ્રિસિટી જનરેટ કરે છે એ, રો મટીરિયલ, બરાબર છે, પછી માર્કેટની સૌથી મોટી સુવિધા જે આ લોકો પોતાનું સેલિંગ કરી શકે છે, માર્કેટિંગ કરી શકે છે અને પ્રોફિટ ઊભી કરી શકે છે એ, બરાબર છે. તો એક ટ્રેન્ડ હ્યુમન વર્કફોર્સ બી લોકોને ત્યાંથી મળે છે. ઓકે, તો જે સોસાયટી છે, બરાબર છે, કે પછી કોર્પોરેશન છે, ઓકે, બંને એકબીજા પર ડિપેન્ડ કરે છે. બરાબર છે, એક રીતે જોવા જઈએ તો, કેમ કે આપણે ત્યાં જોબ કરીએ છીએ, આપણે સેલેરી મળે છે, બરાબર છે, અને જે કોર્પોરેશનની અંદર જે પણ કોમોડિટીનું પ્રોડક્શન થાય છે એનું બહાર સેલિંગ થાય છે, એનું માર્કેટિંગ થાય છે. ઓકે, તો અહીંયા છે ને કેટલાક લો અને ઓર્ડર છે, બરાબર છે, જે પ્રોડક્શન એક્ટિવિટી છે એને લઈને પણ લો અને ઓર્ડર છે. એવી રીતે કસ્ટમર્સને લઈને, માસ મીડિયાને લઈને પણ કેટલાક લો અને ઓર્ડર છે. બરાબર છે. તો એની અંદર લાઈક they also depend on society for maintenance of law and order, without which they are not able to do their production activity as well as reaching to the customers through mass media and ultimate customers of their product who purchase. તો આ જે બધી વસ્તુ છે, બરાબર છે, પ્રોડક્શન એક્ટિવિટી છે, માસ મીડિયા છે, પછી કસ્ટમર્સ છે, સેલિંગ છે, પરચેસ છે પ્રોડક્ટની, બરાબર છે, એ બધીની વસ્તુની અંદર કેટલાક લો અને ઓર્ડર હોય જ છે.
બરાબર. તો ઇફ કોર્પોરેશન્સ ટેક એવરીથિંગ ફ્રોમ ધ સોસાયટી ટુ રન ધેર બિઝનેસ, ઇટ ઇઝ ધેર રિસ્પોન્સિબિલિટી ટુ ગીવ સમથિંગ બેક ટુ ધ સોસાયટી ફોર ધ વેલફેર ઓફ ધ હ્યુમન બિંગ્સ. બરાબર. મેં તમને કીધું એ પ્રમાણે કે જ્યારે એક કોર્પોરેશન કે એક બિઝનેસ જ્યારે ચાલે છે, બરાબર છે, તો એ સોસાયટી તરફથી, બરાબર, કે સોસાયટી માટે એ જે બિઝનેસ ચલાવે છે બધી વસ્તુ સોસાયટી માટે જ એ કરે છે. બરાબર. લાઈક પ્રોડક્શન કરે છે, ત્યાંથી સેલિંગ થાય છે, ત્યાંથી એને પ્રોફિટ બી મળે છે, તો એ પોતાના પ્રોફિટ માટે સોસાયટી માટે બધું કરે છે. બરાબર છે. તો ત્યારે એની રિસ્પોન્સિબિલિટી બને છે કે એ પણ સોસાયટીને કંઈ આપે. બરાબર છે. તો મેં તમને એક્ઝામ્પલ જે આપ્યું આગળ એ પ્રમાણે એ સોસાયટીના વેલફેર માટે બહુ બધી વસ્તુ અહીંયા કરી શકે છે. તો આ કોર્પોરેશન હેઝ અ ડેપ ટુ પે ટુ ધ સોસાયટી ફર્સ્ટ. ઇટ હેઝ ટુ પે ટોટલ ટેક્સ ઓન ટાઈમ. તો સૌથી પહેલાં તો જે ટેક્સ છે એ પે કરવાનો છે. બરાબર. હવે આ જે ટેક્સ પે થશે એની અંદરથી જે પણ વેલફેર માટેની જે યોજનાઓ છે એ આખા દેશની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે. બરાબર છે. તો ફોલો ધ લોઝ ઓફ લેન્ડ, મેક શ્યોર ફોર અ ક્લીન એન્ડ હેલ્ધી એટમોસ્ફિયર, ફોલો ધ સ્ટાન્ડર્ડ્સ એન્ડ નોર્મ્સ ઓફ પ્રોડક્ટ સેફ્ટી એન્ડ હેલ્પ ઇન એનર્જી એન્ડ રિસોર્સિસ કન્ઝર્વેશન. બરાબર છે. તો હવે એની સાથે સાથે શું છે કે એ લોકોએ ટેક્સ પે કરવાનો છે, એની સાથે જે લેન્ડનો લો છે એને પણ ફોલો કરવાનો છે. બરાબર છે. ક્લીન અને હેલ્ધી એટમોસ્ફિયર ક્રિએટ કરવાનું છે. પોલ્યુશન જો થતું હોય તો એને કંટ્રોલ કરવાનું છે. બરાબર છે. તો એના માટે બી કેટલાક સ્ટાન્ડર્ડ્સ અને નોર્મ્સ જે છે એ હોય છે. પછી પ્રોડક્ટ સેફ્ટી માટે પણ હોય છે. બરાબર. એનર્જી અને રિસોર્સિસ કન્ઝર્વેશન થાય, એનો આપણે બચત કરીએ, કરકસરપૂર્વક એનો ઉપયોગ કરીએ, એ બધી કોશિશ એણે કરવી પડે છે. તો આ જે રિસ્પોન્સિબિલિટી છે એને આપણે કહીશું કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. તો આગળ જોઈએ આપણે. ધ કોર્પોરેશન આર ઓલ્સો રિસ્પોન્સિબલ ટુ ચેક ધેર વેલ્યુઝ, પ્રેક્ટિસીસ એન્ડ અઝમ્પશન્સ. કોર્પોરેશન ઓલ્સો હેઝ ટુ બી શ્યોર ધેટ અવર નેશન્સ ઇમેજ ઇઝ નોટ કોમ્પ્રોમાઇઝ ડ્યુરિંગ ઇન્ટરનેશનલ ડીલ્સ આઈધર એઝ એન ઇમ્પોર્ટર ઓર એઝ એક્સપોર્ટર. તો જે કોર્પોરેશન છે, બરાબર છે, એની અંદર એની પણ એક રિસ્પોન્સિબિલિટી છે કે એની જે વેલ્યુ છે, એની જે પ્રેક્ટિસીસ છે, અઝમ્પશન્સ છે, ફિલોસોફી છે, એના જે એથિક્સ છે, બરાબર છે, એના પર એણે ટકી રહેવાનું છે. તો એ લોકો જે પણ ઇન્ટરનેશનલ ડીલ્સ કરે છે કે બિઝનેસ કરે છે ત્યારે આ જે ઇમેજ છે એ જળવાઈ રહે. બરાબર. એનું ધ્યાન રાખવાનું છે. એની સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ આપણે કરવાનું નથી. તો ભલે એક ઇમ્પોર્ટર હોય કે પછી એક એક્સપોર્ટર હોય. બરાબર. તો ઇટ ઇઝ ઓલ્સો નેસેસરી ટુ એન્શ્યોર ધ ક્વોલિટી ઓફ પ્રોડક્ટ which they are producing and product should be delivered on time. તો અહીંયા એક ડ્યુટી કઈ બને છે કે જે પણ પ્રોડક્ટ એ લોકો બહાર ઇમ્પોર્ટ કરે છે, બરાબર છે, તો એક્સપોર્ટ કરે છે, તો ત્યારે એ જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટની જે ક્વોલિટી છે એને ચેક કરી લેવી જોઈએ. બરાબર છે. કે એ પ્રોડક્ટ છે કે એ જે વસ્તુ પ્રોડ્યુસ કરે છે તો પ્રોડક્ટની જે ક્વોલિટી છે એ મેન્ટેન રાખવી જોઈએ. બરાબર. અને એનો જે ડિલિવરી ટાઈમ છે એને પણ આપણે મેન્ટેન રાખવો જોઈએ કે એ ઓન ટાઈમ ડિલિવર થઈ જાય. બરાબર. તો એથિકલ કોર્પોરેશન્સ આર એક્સપેક્ટેડ ટુ જનરેટ એમ્પ્લોયમેન્ટ ફોર ધ વેલફેર ઓફ સોસાયટી એન્ડ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ લિવિંગ સ્ટાન્ડર્ડ્સ ઓફ ધ પબ્લિક. બરાબર છે. તો ત્યારે જે કોર્પોરેશન છે, બરાબર છે, એ લોકોએ એક બીજી વસ્તુ અહીંયા કરવાની છે કે એમ્પ્લોયમેન્ટ જે છે એ જનરેટ કરવાની છે. શેના માટે? વેલફેર ઓફ સોસાયટી માટે. બરાબર છે. અને એના જે સ્ટાન્ડર્ડ્સ ઓફ લિવિંગ છે, પબ્લિકના સ્ટાન્ડર્ડ્સ ઓફ લિવિંગ છે, એને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે અહીંયા એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવું પણ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે જોઈએ ઇમ્પોર્ટન્સ ઓફ એથિકલ કોર્પોરેશન. બરાબર. તો જે એથિકલ કોર્પોરેશન્સ છે એનું ઇમ્પોર્ટન્સ કેમ છે? તો હવે પ્રાઇવેટ કોર્પોરેશન છે ને, બરાબર છે, એ એક કન્ટ્રીની, એક પર્ટિક્યુલર કન્ટ્રીની અંદર, એક પર્ટિક્યુલર એરિયાની અંદર રહીને પોતાનો બિઝનેસ રન કરતા હોય અને જે પ્રોફિટ છે એને અર્ન કરતા હોય. બરાબર છે. તો મેં તમને કીધું એ પ્રમાણે કે જે કોર્પોરેશન છે, બરાબર છે, એની કેટલીક રિસ્પોન્સિબિલિટી બને છે. તો એના માટે એની જે રિસ્પોન્સિબિલિટી છે એમાં એથિકલ કોર્પોરેશન્સનું શું ઇમ્પોર્ટન્સ છે એ આપણે જોઈએ. તો generates goodwill in the market. So in the competitive era, it has become necessary to come forward to change the perception of people that corporations accumulate wealth for their own benefit. તો અહીંયા કેવું છે, કોમ્પિટિટિવ એરા છે, બરાબર છે, એમાં બહુ બધી કોમોડિટીઝ છે, એનું સેલિંગ થાય છે, એમાંથી જે તે કોર્પોરેશન છે, એક ઇન્ડિવિજ્યુઅલ કોર્પોરેશન, બરાબર છે,
એ અહીંયાથી પ્રોફિટ ગેઇન કરે છે, પોતાનું બેનિફિટ જે છે પોતાના ઓન બેનિફિટ માટે એ અહીંયા કામ કરે છે, બરાબર છે. તો ઇટ ઇઝ નેસેસરી ફોર ધેમ ટુ ક્રિએટ ગુડવિલ ઇન ધ સોસાયટી. તો અહીંયા એ લોકોની સારી ઇમેજ ઊભી થાય એના માટે પણ એ લોકોએ ટ્રાય કરવી બહુ જરૂરી છે, જરૂરત જ છે એ લોકોની એકચ્યુઅલી જોવા જઈએ તો. પાર્ટિસિપેશન ઇન સોશિયલ વેલફેર પ્રોગ્રામ્સ એન્સ્યોર ધ સાયમલ્ટેનિયસ અચીવમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ગોલ્સ. તો એના માટે એણે જે સોશિયલ વેલફેર પ્રોગ્રામ્સ છે, બરાબર છે, કે ઇકોનોમિક એન્ડ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના જે ગોલ્સ છે એની અંદર એને પાર્ટિસિપેશન કરવું જ પડે, બરાબર છે. તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ડેવલપ ફ્રેન્ડલી રિલેશન બિટવીન ધ ઓર્ગેનાઇઝેશન એન્ડ સોસાયટી, બરાબર છે. તો એના માટે જે કોર્પોરેશન છે એને ખાલી પોતાનું બેનિફિટ વિશે નહીં વિચારીને જે ઓર્ગેનાઇઝેશન છે એને સોસાયટીની સાથે અને જે બીજા ઓર્ગેનાઇઝેશન્સ છે, બરાબર છે, એની સાથે એક ફ્રેન્ડલી રિલેશનશિપ જે છે એ મેન્ટેન કરવું પડે. તો દે શુડ ડોનેટ જનરસલી ટુવર્ડ્સ પબ્લિક કોઝિસ ઇફ ધે વોન્ટ ટુ ક્રિએટ ગુડવિલ અમોંગ પીપલ. તો એના માટે એ લોકો જે પણ બેનિફિટ ઊભો કરે છે એની અંદરથી કેટલુંક જે એ લોકોના પ્રોફિટમાંથી કોઈ વસ્તુ ડોનેટ કરે છે, બરાબર, પૈસા ડોનેટ કરે છે, કે પછી લાઈક મેં તમને કીધું એ પ્રમાણે કે રોડ્સ બનાવી આપે છે, બરાબર, એજ્યુકેશન ફેસિલિટી છે એ પ્રોવાઈડ કરે છે. તો એવા વેલફેરના અહીંયા કામ જે છે એ પ્રોવાઈડ કરી શકે છે. એના પછી છે ડેવલપ કસ્ટમર્સ રિલાયન્સ એન્ડ સેટિસ્ફેક્શન. તો જે કોઈ પણ કોર્પોરેશન છે એને ચલાવવા માટે, એના બેનિફિટ માટે એને અહીંયા એક જે સૌથી મોટો ભાગ ભજવતો હોય પ્રોડક્શન પછી, તો એ છે કસ્ટમર્સ, બરાબર છે. તો કોઈ પણ કોર્પોરેશન છે એની અંદર જે કસ્ટમર્સ છે એ ઇન્ક્રીઝ થાય, બરાબર છે, તો જ એનું જે બિઝનેસ છે કે એનું જે કોમોડિટી છે એ ચાલે, બરાબર છે. તો જ એ લોકોની કોમોડિટી વેચાય, તો જ એ લોકોને પ્રોફિટ થાય, એનું સેલિંગ થાય, બરાબર છે. તો જ્યારે કસ્ટમર ઇન્ક્રીઝ કરવા હોય તો ત્યારે એ લોકોએ શું કરવું પડે, જે ક્વોલિટી છે એને ગુડ ક્વોલિટીની પ્રોડક્ટ જે છે એ પ્રોવાઈડ કરવી પડે, બરાબર છે. પછી જે પ્રોડક્ટની ક્વોન્ટિટી છે એ અહીંયા પ્રોવાઈડ કરવી પડે, સારી એવી ફેર પ્રાઇસ રાખવી પડે, બરાબર છે. પછી તમે હાઈ પ્રાઇસ પર પ્રોડક્ટ સારી નહીં આપતા હોય, ક્વોન્ટિટી ઓછી આપતા હોય, તો એ બધી વસ્તુ જે છે સીધા તમારા બિઝનેસ પર એની અસર પડે છે. તો જે કન્ઝ્યુમર્સ છે એ તમારા પ્રોડક્ટની ઉપર કે તમારી કંપનીની ઉપર ટ્રસ્ટ કરે છે, પરચેસ કરે છે તમારી પ્રોડક્ટ, બરાબર છે. તો ત્યારે તમારે એને રિલેટેડ જે એથિકલ કોડ્સ છે એને ફોલો કરવા પડે, બરાબર, કેમ કે કસ્ટમર છે ને માર્કેટનો કિંગ કહેવાય, ઓકે. એના વગર જે બિઝનેસ છે એ સર્વાઈવ નહીં કરી શકે. તમે પ્રોડક્શન કરો છો પણ એનું સેલિંગ નથી થતું, બરાબર છે, તો અલ્ટિમેટલી કોને નુકસાન જવાનું છે? તમને લોકોને, બરાબર છે. મતલબ કે એક કોર્પોરેશનને કે પછી એક બિઝનેસ ડીલરને, બરાબર છે. તો અહીંયા જે કસ્ટમર્સ છે એના વગર કોઈ બી બિઝનેસ જે છે એ સર્વાઈવ નહીં કરી શકે. એટલે કસ્ટમરને છે ને કિંગ ઓફ માર્કેટ કહેવામાં આવ્યો છે, બરાબર છે. તો જ્યારે કસ્ટમરને સેટિસ્ફેક્શન થાય તો જ એ તમારી પ્રોડક્ટ જે છે બીજી વાર ખરીદશે, પણ જો એને સેટિસ્ફેક્શન નહીં થશે તો ધે વિલ નોટ પરચેઝ ધ સેમ પ્રોડક્ટ રિપીટેડલી, બરાબર છે. એના પછી છે સર્વાઈવલ ઓફ બિઝનેસ. તો nowadays to survive any business it is compulsory to follow ethical codes. If any businessman does not follow it, he or she will succeed for short period of time. It runs a business for long term. Ethical practices are required as we can cheat our customers for once. તો અહીંયા આજકાલનો જે કોમ્પિટિટિવ એટમોસ્ફિયર છે બિઝનેસની અંદર, ઇકોનોમિક્સની અંદર, બરાબર છે. તો કોઈ પણ બિઝનેસ જે છે એને ટકી રહેવા માટે કમ્પલસરી એના જે એથિકલ કોડ્સ છે એને આપણે અહીંયા ફોલો કરવાના છે, બરાબર છે. તો જો કોઈ બિઝનેસમેન એને ફોલો નથી કરતું, બરાબર છે, કે પછી શોર્ટ પીરિયડની અંદર એને એવું લાગે છે કે હું સક્સેસફુલ થઈ જવા, બરાબર, કે એનો જે બિઝનેસ છે એને લોંગ ટર્મ માટે હું ચલાવીશ, તો એના માટે શું છે કે એથિકલ પ્રેક્ટિસીસ જે છે એ કરવી બહુ જરૂરી છે. એટલે કે એથિકલ કોડ્સ છે એને ફોલો કરવા બહુ જરૂરી છે. એની જે ફિલોસોફી છે બિઝનેસ ચલાવવાની, બરાબર છે, એને ફોલો કરવા બહુ જરૂરી છે. પણ એ એવું વિચારે કે હું કસ્ટમરને ચીટ કરીને હું બહુ બધો પ્રોફિટ કમાઈ લે, બરાબર, તો એવા જે બિઝનેસમેન છે કોઈ દિવસ માર્કેટની અંદર ટકી શકે નહીં. એને ગમે ત્યારે એ
તૂટી જ જાય છે એ લોકોનો બિઝનેસ. તો નેક્સ્ટ ટાઈમ કસ્ટમર વિલ નોટ પ્રિફર ટુ પરચેઝ ધોઝ કંપનીઝ પ્રોડક્ટ, બરાબર છે. એકવાર એ લોકોને ચીટ કરવામાં આવે, બરાબર, ક્વોલિટીથી, ક્વોન્ટિટીથી, તો એ લોકો બીજી વાર એ કંપનીની જે પ્રોડક્ટ છે એ ખરીદતા નથી. તો એવી જ રીતે જે માઉથ પબ્લિસિટી છે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન બિઝનેસ. એન્ડ ઇફ અનસેટિસ્ફાઈડ કસ્ટમર ગીવ નેગેટિવ ફીડબેક ટુ અધર પીપલ, વી કેન નોટ સર્વાઈવ ફોર લોંગ ટાઈમ ઇન ધ માર્કેટ, બરાબર. તો અહીંયા જે માઉથ પબ્લિસિટી છે એટલે કે માની લો કે કોઈ એક વ્યક્તિ એ પ્રોડક્ટ ખરીદે છે, બરાબર છે, પછી બીજાને રિવ્યૂ કહેશે કે જો આ પ્રોડક્ટ બહુ સારી છે, તો એ પોઝિટિવ ફીડબેક ગયો. હવે એને પ્રોડક્ટ નહીં ગમી હોય, બરાબર છે, તો એ ના કહેશે કે ના આ પ્રોડક્ટ નહીં સારી હતી, એ નથી ખરીદવાનું, તો નેગેટિવ ફીડબેક ગયો, બરાબર છે. એટલે જે પ્રોડક્ટ છે એ પ્રોડક્ટને રિલેટેડ રિવ્યૂ જે છે એ જતા જ હોય છે, જેને કહેવામાં આવે છે માઉથ પબ્લિસિટી, બરાબર છે. તો જો નેગેટિવ રિવ્યૂ જશે, બરાબર છે, તો ઓફકોર્સ એ લોકો માર્કેટની અંદર લોંગ ટાઈમ માટે સર્વાઈવ કરી શકશે નહીં, બરાબર. તો ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ રન અ બિઝનેસ એથિકલી રાધર ડુઈંગ માલ પ્રેક્ટિસીસ, બરાબર છે. તો અહીંયા એવું કીધું છે કે બિઝનેસ જે છે એને એથિકલી રન કરો, બરાબર. અહીંયા કોઈ માલ પ્રેક્ટિસીસ કરવાની જરૂર નથી. માલ પ્રેક્ટિસીસ એટલે જે ખરાબ ટાઈપની પ્રેક્ટિસીસ છે, મતલબ જે ક્વોન્ટિટી છે, ક્વોલિટી છે, એની સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ આપણે કરવાનું નથી, કે નથી પ્રાઇઝની સાથે કોમ્પ્રોમાઇઝ કરવું, બરાબર. ડુપ્લિકેશન પણ નહીં કરવાનું, કોઈ બીજી પ્રોડક્ટનું અહીંયા ડુપ્લિકેશન પણ નથી કરવાનું. એના પછી છે સેલ્સ એમ્પ્લોઈઝ એન્ડ શેર હોલ્ડર્સ. તો હવે જે એમ્પ્લોઈઝ છે, બરાબર, કે તમારા કંપનીના જે શેર હોલ્ડર્સ છે, એ લોકો તમારી કંપની ચલાવવા માટે એક પિવોટલ રોલ જે છે એ પ્લે કરે છે, બરાબર છે. તો કોઈ પણ કંપની છે એની રિસ્પોન્સિબિલિટી છે કે આ જે એમ્પ્લોઈઝ છે કે તમારા જે શેર હોલ્ડર્સ છે એ લોકોને એ લોકો પ્રોટેક્ટ કરે, બરાબર. આ બિઝનેસ એથિક્સનો એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. ઓકે, તો બિઝનેસ એથિક્સ આર નીડેડ ટુ શીલ્ડ ધેર એમ્પ્લોઈઝ, શેર હોલ્ડર્સ, સપ્લાયર્સ, ડીલર્સ, કોમ્પિટિટર્સ. ઓકે, આ બધાને એક જે શિલ્ડ છે અહીંયા પ્રોવાઈડ કરવાનું છે, બરાબર, એ લોકોને પ્રોટેક્ટ કરવાના છે. તો ઇફ અ કંપની ફોલોઝ અ બિઝનેસ એથિક, ઓલ વિલ બી હેપી એન્ડ સેટિસ્ફાઈડ એન્ડ કોઓપરેટ ઇન અચીવિંગ ધ ગોલ્સ ઓફ ધ કંપની, બરાબર. હવે તમારા જેટલા બી શેર હોલ્ડર્સ છે એ લોકોના જે શેર જે પરચેસ કરેલા છે એનો એ લોકોને એકદમ વ્યવસ્થિત હિસ્સો મળે, બરાબર છે. જે હિસ્સો મળવો જોઈએ હિસ્સો મળે, બરાબર છે, પ્રોફિટ એ લોકોને મળે, તો ત્યારે એ લોકો ખુશ રહેશે અને તમારી કંપનીમાં ફરીથી ઇન્વેસ્ટ કરશે. તમારા એમ્પ્લોઈઝને તમે સાચવશો, બરાબર, એ લોકોને અપ્રિશિએટ કરશો, એ લોકોના એફર્ટને અપ્રિશિએટ કરશો, તો એ લોકો કંપનીમાં ટકી રહેશે. તો તમને કંપનીની અંદર અનુભવી જે એમ્પ્લોઈઝ છે એ પ્રોવાઈડ થશે, બરાબર છે. એના પછી છે સ્મૂધ ફંક્શનિંગ. તો સ્મૂથ ફંક્શનિંગની અંદર શું છે કે જ્યારે કોઈ પણ કોર્પોરેશન છે કે ઓર્ગેનાઇઝેશન છે એની અંદર જે પ્રોડક્શનનું કામ થાય છે, માર્કેટિંગનું કામ થાય છે, એ સ્મૂથલી ચાલવું એ બહુ જરૂરી છે. તો એના માટે આપણે એથિકલ કોડ્સ જે છે, બરાબર છે, એને ફોલો કરવા બહુ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો ઇફ ઓલ આર સેટિસ્ફાઈડ એન્ડ નોટ ફીલિંગ ચીટેડ, ધીસ વિલ રિઝલ્ટ ઇન ગ્રોથ ઓર એક્સપાન્શન ઓફ ધ કંપની. તો જ્યારે કસ્ટમર્સ છે, એમ્પ્લોઈઝ છે, શેર હોલ્ડર્સ છે, બરાબર, એ લોકો જ્યારે સેટિસ્ફાઈડ ફીલ કરે છે કે ચીટેડ ફીલ કરતા નથી, બરાબર છે, કે બધું બરાબર છે, એ લોકો હેપી છે તમારાથી, તો ત્યારે કંપનીનો ગ્રોથ થવાનો છે કે કંપનીનું એક્સપાન્શન તમે કરી શકો છો, બરાબર. જે અલ્ટિમેટલી શું થાય છે કે કંપનીનું સેલ્સ જે છે ઇન્ક્રીઝ થાય છે અને જેનાથી તમે લોકો જે પ્રોફિટ છે એ અર્ન કરી શકો છો. એના પછી છે જનરેટ એમ્પ્લોયમેન્ટ. તો કોઈ પણ કન્ટ્રી છે ને એને ડેવલપમેન્ટ કરવા માટે જે એમ્પ્લોયમેન્ટ જનરેશન છે, બરાબર છે, એ બહુ જ રિક્વાયર્ડ વસ્તુ છે, બરાબર છે. એક એવો સોર્સ છે કે જેનાથી જે લિવિંગ સ્ટાન્ડર્ડ્સ ઓફ પીપલ છે એને આપણે ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ અને તો જ કોઈ પણ કન્ટ્રી છે એનો આપણે ગ્રોથ કરી શકીએ છીએ. તો જો કોઈ ઓર્ગેનાઇઝેશન છે એના આ જે એથિકલ કોડ છે કે જનરેટ્સ એમ્પ્લોયમેન્ટ, એને જો ફોલો કરે, બરાબર, તો એ અલ્ટિમેટલી પોતાની કન્ટ્રીને હેલ્પ કરે છે. તો ઇટ વિલ બી બેનિફિશિયલ ટુ રન ધ બિઝનેસ ફોર લોંગ ટર્મ એન્ડ ઇટ વિલ જનરેટ મોર ઓપોર્ચ્યુનિટી ફોર એમ્પ્લોયમેન્ટ, બરાબર. તો જો એકવાર એમ્પ્લોયમેન્ટ જનરેટ કરશે ને, બરાબર છે, તો એ અલ્ટિમેટલી એ પોતાના સોસાયટીને, એ પોતાની કન્ટ્રીને હેલ્પફુલ બને છે અને એમ્પ્લોયમેન્ટની જે પણ ઓપોર્ચ્યુનિટીઝ છે કે એના જે બેનિફિટ્સ છે એ એને અહીંયા મળશે. પ્રિવેન્ટ માલ પ્રેક્ટિસીસ.
તો જેટલી બી માલ પ્રેક્ટિસીસ છે, બરાબર, ખરાબ ડેટ્સ, એને આપણે અહીંયા પ્રિવેન્ટ કરવાના છે. તો એથિકલ કોર્પોરેશનની અંદર જે બિઝનેસની માલ પ્રેક્ટિસીસ છે, બરાબર છે, એ અહીંયા આપણે કરવી જોઈએ નહીં. લાઈક અનફેર ટ્રેડિંગ પ્રેક્ટિસીસ, લાઈક બ્લેક માર્કેટિંગ છે, આર્ટિફિશિયલ હાઇક ઇન પ્રાઇઝીસ છે, બરાબર છે. પછી માલ પ્રેક્ટિસ ઇન મેઝરમેન્ટ, સેલિંગ ડુપ્લિકેટ ઓર હાર્મફુલ પ્રોડક્ટ્સ, રોંગ ઇન્ફોર્મેશન ઇન હોર્ડિંગ્સ, એ બધી વસ્તુ જે છે એ માલ પ્રેક્ટિસીસની અંદર આવશે. ક્વોલિટી મેન્ટેન નહીં કરવી, ક્વોન્ટિટી ઓછી આપવી, બરાબર, હાઈ પ્રાઇસની ઉપર. તો આ બધી વસ્તુ છે ને કેવું છે કે જે કસ્ટમર્સ છે એને હાર્મફુલ બનશે, બરાબર છે. તો એ અલ્ટિમેટલી શું થશે અહીંયા કે જે કસ્ટમર છે ને એ તમારી પ્રોડક્ટ પરચેસ કરવાનું અહીંયા બંધ કરી દેશે, બરાબર છે. એટલે જે બિઝનેસ એથિક્સ છે એ ઓર્ગેનાઇઝેશનને માલ પ્રેક્ટિસીસ કરતાં અટકાવે છે. તો એટલા માટે બિઝનેસ એથિક્સ જે છે એનું ઇમ્પોર્ટન્સ પણ આ છે અને એને ફોલો કરવા પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. જો લોંગ રન માટે તમારું બિઝનેસ ચલાવવું હોય, બરાબર, તો આ જેટલી બી પોઈન્ટ છે એને ફોલો કરવા ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. તમે ડુપ્લિકેટ વસ્તુ વેચતા હોવ, હાર્મફુલ પ્રોડક્ટ વેચતા હોવ, કેમિકલવાળી વસ્તુ વેચતા હોવ, ક્વોલિટી અને ક્વોન્ટિટી મેન્ટેન નહીં કરતા હોય, બરાબર, આર્ટિફિશિયલ પ્રાઇઝીસ છે એનો યુઝ કરતા હોવ, બ્લેક માર્કેટિંગ કરતા હોવ, બરાબર, તો આ પ્રકારનું જે વસ્તુ છે એને અહીંયા આપણે અટકાવીએ, બરાબર છે, તો આપણો બિઝનેસ સારો ગ્રો થશે.